બેન બા મુક્તિ 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 બોલ ને બેટા મુક્તિ બેન બેન બોલો તો ખરા બેન મુક્તિ બોલ ને બેટા શું થયું મુક્તિ મુક્તિ શું થયું બેટા આ તને બોલ હવે તને શું તકલીફ પડી કે આ પેરિયામાં દોડીને વી આવી? તમે ની વાત તો સાંભળો એ શું કહેવા માંગે છે હા પણ ઝટ બોલ ને શું વાત છે? બાબુ હવે મારે એ ઘરમાં પાછું નથી જવું. એટલે બાપનું નાક કપાવવું છે એમ? બાપુ મારી વાત તો સમજો. એ ઘરમાં હું સુખી નથી. તું સુખી હોય કે દુખી જે કઈ હોય ઈ ઘરે નથી જવાની ઈ શબ્દ મગજમાંથી કાઢી નાખ. આ છોડીને વારંવાર એ લોકો મારે છે અને એનું કઈ સાંભળતાય નથી તો તમે જઈને બે શબ્દ તો કહી આવો વ્યવહારને કે આવો વ્યવહાર ન કરે આપણી દીકરી હારે. ઈ નાની હતી ત્યારે તું હાવણી મારીને તું ઘરની બહાર કાઢી મૂકતી હતી, ડેલી અંદરથી બંધ કરી દેતી હતી, તો કેમ કે ભાગી નો જાતી? એ નાની હતી અને એને હું કામ માટે સમજાવતી હતી પણ આ તમે જુઓ તો ખરા એને ઢોર માર મારે છે. આપણી દીકરીની થોડીક તો ચિંતા હોય ને. આપણે આમ નથી કહેવાનું, ખાલી કહેવાનું છે કે આપણી સોડીને હેરાન ન કરે, સારી રીતે રાખ. તો તમને કેમ ખબર કે આપણી સોડી એ લોકોને હેરાન નહીં કરતા હોય એમ? હે આમના પણ એવા કઈક પરાક્રમ કર્યા હોય તો માર ખાવા પડ્યા હોય ને. પહેલા તું એમ કહેશો કે મારો વાંક છે? વગર વાંકે કોઈ હાથ ન ઉપાડે. આ કાં હું તારી ભાભી ઉપર હાથ નથી ઉપાડતો? ભાઈ પણ તું સમજવાની કેમ કોશિશ નથી કરતો દીકરા? સાંભળ, તે એને એમ કેમ ન કીધું કે તું તારા બાપુની મોઢે એ વાત નહીં કરતી કે એ ઘરે હું નહીં જાઉં? તું એમ કહેજે કે મારા દુઃખનો કઈક ઈલાજ કરી દો. તે કેમ ન શીખવાડ્યું? એ મારી હારે માંડીને વાત નથી કરી. આ તમે આયા ને ત્યારે વાત કરે જ બધી. અને હા શું કહું તમને, ખાલી આપણે વ્યવહારને ત્યાં જઈને ખાલી એટલું કહેવાનું છે કે આપણી સોડી હારે ખોટું વર્તન ન કરે. અને તું કહેશે ને કે તું વહુ ઉપર હાથ નથી ઉપાડતો તો તને લાગે છે કે તારી બેન બે શબ્દ ત્યાં બોલી હશે? જુઓ, કાંઈક બોલ્યા વગર વાત વધે નહીં, સીધી વાત છે. એક હાથે તાળી ન પડે. તો છે ને આપણે તે આવી નાની મોટી વાતને વધારાય નહીં, જ્ઞાન સમાધાન કરીને પડ્યું રહેવાય. આપણે જઈને કહેવું ને એ લોકોને વધારે આકરું લાગશે અને એ વધારે તકલીફ થવાની છે. ઈ જે હોય તે ઈ લોકો ભણેલા ગણેલા છે તો ઈ કે એમ રહેવું પડે અને એને ન ગમતું એવું કામ ન કરાય. પહેલા મેં એવું કાંઈ નથી કર્યું. હવે સહન નથી થતું ને એટલે હું અહીંયા આવી. બાપુજી મારી વાત સમજો. બેન કઈ ઝીણકા થોડા છે. તમે વિચાર તો કરો, એના વાળ હારા હતા તો એના વાળ કપાવી નાખ્યા. શું કામ કે બેન કોઈને મોઢું ન દેખાડી શકે? બાપુજી બહેના શિંગડા બહેને ભારી ન પડે. બેન ભલે નાય રહેતા, અરે આપણી દીકરી છે, આપણી જાયને આપણે નહીં હાસે તો કોણ હાસે છે? હવે તું નક્કી કરીશ, તું અમને શીખવાડીશ. તારે છે ને કઈ વચમાં બોલવાની જરૂર નથી.
અહીંયા બાપુ ને બા બંને બેઠા છે, ઈ લોકો નિર્ણય લઈ લે હે. હાલ તું અંદર જા, તારું કામ કર, જા ભાગ. દીકરા તું કા બહુ ઉપર ગુસ્સો કરે છે? હા, તને તો ખબર છે ને તો બહુ હાસુ બોલી રહી છે. વહુ હાચું બોલી રહી છે. વહુ હું હાચું બોલી રહી છે? તું એમ કહે છે કે બેન ને રહેવા દો ને, તો બજારમાં અમારા બાપ દીકરા નીકળવાનું, તમારે નથી નીકળવાનું. શું મોઢા બતાવીએ અમે? તો તમે સમજો તો ખરા, આ સમાજમાં ને બજારમાં મોઢું બતાવવાની વાત સાચી જ તમારી, પણ એના કારણે કઈ આપણે દીકરીને દુઃખી તો નથી કરાતી ને. એક વાત કહી દઉં, એના લગ્ન કરીને જે દિવસે મેં વળાવીને એ દિવસથી એની ઉપર આપણો હક નથી રહ્યો. પણ દીકરી દુઃખી હોય તો એને તો આપણે જોવું પડે ને. તમે તો કેવી વાત કરો છો કે વડાવી દીધી એટલે ઈ ના આ ઘર એનું ન કહેવાય. હા, આવું તો કઈ હોતું હોય દીકરા? એના સુખ દુઃખ એના નસીબમાં લખેલા હોય, એ એને ભોગવવા પડે. પણ બાપુ, હું અહીં નહીં આવું તો ક્યાં જાય? તો જો બેન સાંભળી લે, તારે છે ને થોડાક દી અહીંયા રોકાવું હોય તો રોકાઈ લે, અને પછી છે ને તારો બિસ્તરા પોટલા બાંધીને તમારા હારા ભેગા થઈ જાજો, બરોબર? હાલો. બાકી ન્યા ઘરે નથી જવાનું એ વાત બીજી વખત મારા કારણે ન આવી જોઈએ, હો? સમજી લેજે. ચાલ. બેટા, હું મજબૂર છું તારા બાપુ આગળ. એમની આગળ મારું કાંઈ ન ચાલતું. તારા ભાઈ અને બાપુ જે કે ને એમાં ઘરમાં કરવું પડે છે. બા, તમે સમજાવો ને બાબુને, હવે નહીં રહેવાય એ ઘરમાં. હું તો સમજાય થાકી બેટા, પણ મને નથી લાગતું કે તારા બાપુ સમજે. જો બેટા, આ તારા નસીબમાં સુખ લખ્યું હશે ને, જો હવે તું ત્યાં જઈશ ને તો પાછું સારું થઈ જાય. અને ચિંતા નહીં કર, ક્યારેક એવું દુઃખ પડે ને જીવનમાં તો હસતા મોઢે બેટા સહન કરી લેવાનું. ના બા, હા તો લગ્ન કરીને ગઈ ને ત્યારનું આવું જ છે, પણ બસ હદ પાર થઈ ગયું ને એટલે હું અહીંયા આવી. તું ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા નહીં કર. તારી માં અને તારા ભાભી બંને તારી હારે છે. હાલ, રડીશ નહીં. હાલ. ભાભી, તમને ખબર છે કે તમારા દુઃખનો અંત જ નથી, તો પછી હું કામ ને રોવાનું? તો હું કરું ભાભી? મને તો એમ હતું કે મારા બાપુ ને મારો ભાઈલો પણ સમજશે, પણ એને તો આવકાર ન આપ્યો. કોની પાસેથી આશા કરો છો? એને તો એની આબરૂની પડી છે. એના ઘરની દીકરી મરી જતી હોય ને તો એને કઈ ને કઈ પરવા નથી. ભાભી, કેવા માન મર્યાદા મોકો હું કામ કે ઘરના દુઃખી હોય. બેન, કથા પુરાણ વાંચીએ ને તો એમાં કહેવાય છે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે, પણ આ લક્ષ્મીની કિંમત કોઈ નથી કરતું. અરે પગની જુદી કરતાય બે જ છે. બેન, હું કાંઈ ન બોલી હતી. હું બોલું ને તો તમારા જેવા બી છે એવા મારે આવે. હું જાણું હું ભાભી કે મારો ભાઈ કેવો છે, કેવો સારો છે, પણ ત્યારે બાને કે અમારે બોલવાનું આવે ને એટલે ચૂપ કરાવી દે. અમે તો તમને ઊંચા મહેલ જોઈને દીધા હતા,
બાપુને તો એમ હતું કે મારી દીકરી રાજ કરશે, પણ અમને નહોતી ખબર કે તમારી આ હાલત થશે. બાપુ આ પંજા ગાડી આવું બધું જોઈને મારા લગ્ન કરાવ્યા હતા. ના બેન, એ બધું જોયું તો એ વાત હાસી, પણ તમારા હારા છે ને એ એક જ માણસ હતા એ ઘરમાં, અને બાપુના નાનપણના ભાઈબંધ. બાપુને એમ થયું કે મારા ભાઈબંધના ઘેર મારી દીકરી જાય ને તો રાજકુમારીની જેમ હસવા હે, કોઈની દુઃખ નહીં ભાડે. એટલે બાપુએ નાનપણમાં તમારું ભક્ષણ કરી નાખ્યું હતું. અને તમને તો ખબર છે ને કે બાપુની બોલી એ લોખંડની લકીર છે બેન. બાપુની બોલી ન ફરે, અને બસ આ એક વેણ હાસવા હાટું બાપુ તમારી હારે કોઈ દી ઊભા નહીં રહે, અને તમે કોઈ દી આશાય ન કરતા એ નહીં. પણ ભાભી આમાં હું કરું? મારા સસરાનો દીકરો, મારો ઘરવાળો, એને હું ગમતી જ નથી, તો હું એ ઘરમાં જઈને હું કરું? બેન, અમને તો ખબર જ હતી દેવભાઈ સિટીમાં રહ્યા છે, સિટીની હવા લાગી છે દેવભાઈને. ગામડે આવે ને તો એને ગમતું નથી, પણ આ તો હવે તમારા કર્મ ફૂટ્યા છે બેન, કે તમારે ન છૂટકે ત્યાં જ રહેવું પડશે. ત્યાં રહેશો ને તો તમારો ભાઈ ને તમારા બાપુ તમને મેણા મારીને મારી નાખશે મારી બેન. લગ્ન થયા ને ત્યારે મને એમ હતું થાય નહીં, આજે બરાબર થઈ જશે, કાલે બરાબર થઈ જાય, પણ થયું જ નહીં. વાતે ને મારા પર હાથ ઉપાડી દે મારી સાસુ, જેને તો અત્યાર સુધી મોકો નથી મૂક્યો કે મને ના સાંભળાયું હોય. બેન, જો મારું માનો ને તો 2-4 દી રોકાઈને પાછા આવી આવજો બેન. બીજો કોઈ રસ્તો નથી. તમે આ રહો ને તો તમારી હારે બાય દુખી થાય, બાય મેણા સાંભળીને મરી જાય. તમે જેવું કીધું ને મને સમજાઈ ગયું કે હવે મારા નસીબમાં આ જ લખ્યું હોય. જો ભગવાને આ જ લખ્યું હોય ને કે જિંદગીભર મારે માર ખાવાનો છે, બેના ટોણા સાંભળવાના છે, ઠીક છે, કાલ જમી નીકળતા તો હું આજ જ જતી રહું. ખોટું બાપુને કોઈ ના કહી દે. વાહ, હું મારા ઘરે જાઉં છું. કા બેટા, તારા ઘરે હું કામ જાય છે? આજે તો આવી છે, રોકાઈ જા, 2-4 દી અહીંયા રોકા અને પછી જોજે. અને જો હું તાર બાપુ હારે વાત કરીશ, માંડીને વાત કરીશ, એટલે તારા હારી વાળા તને દુખી ન કરે, ચિંતા ના કર. હો, બાપુ તો વાત કરે ત્યારે કરે, પણ હવે મને સમજાઈ ગયું છે કે મારા નસીબમાં છે ને આવું જ છે. એટલે કાલે જાઉં કે આજે જાઉં, હું ફેર પડે? આવું કા બોલે? પાસે હજુ જીવતી ઈ તારી હારે છે, ચિંતા નહીં કર. અને સાસરીમાં દુઃખ છે ને બેટા, બધા લઈ પડતા હોય, પણ થોડું મોટું મન રાખીને જાતું કરવાનું. મને ખબર છે આ તને માર માર્યો એ કઈ પહેલી વાર નથી, નહીં તો તું અમારા આંગળી ના ચડે, અમારા સંસ્કાર ના લજવે. પણ આજે ના જા, સીધ ના કર. તું પછી કોક દાડો જતી રહેજે, 2-4 દાડા રોકાઈ જા. ના બા, એવું બને ને કે હું અહીં આવી છું
ને મારા સાસુને ને મારા ઘરવાળા ન ગમે તો એ વાતે મારે તો આસી વાત કહું, દુનિયામાં મા માટે સૌથી મોટું દુઃખ એની દીકરી સાસરે જઈને સુખી ના હોય ને, દુખી હોય, આવી માર ખાતી આવે ને, એ તો જીવતા જીવત મરવા જેવું લાગે બેટા. છોકરી વિદાય કર્યા પછી હસતી રમતી મા બાપના ઘરે આવે ને, મા બાપનું કાળ જુટારે, પણ દીકરીને વડાવ્યા પછી એની સાથે શું થશે? અને બેટા, હું નથી ઈચ્છતી કે તારા સાસરી વાળા આગળ તારી સાથે આવું કઈ કરે, પણ ભગવાનને એક જ પ્રાર્થના છે, તને સરખી સુખી અને સારી રીતે રાખ. બા આંકા જોવે છે મારી આમ. બેટા, હું તને એટલા માટે જોઉં છું કે તને જીવ ભરીને જોઈ લઉં, તારા આ ચહેરાને મારા મનમાં સમાવી લઉં. કોણ જાણે પછી તું ક્યારે અહીંયા રોકાવા આવી અને ક્યારે તારો હું ચહેરો જોઈ. બેટા, આમ રડતું રડતું માવતરને ત્યાંથી ન સવાય. હા, હાલ આંસુનો શિકાર. હાર વાર બા, હવે હું જાઉં છું. સીતાનો કોપી તારી માં તારી હારે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન મારી સોડીની રક્ષા કરશે. હું મારા ઘરે જાઉં છું. બહુ સારું કહેવાય. તે કરેલી ભૂલ તું જાતે સુધારી નાખે તો એનાથી સારું શું હોય? હા બાપા, મારી ભૂલ, મારે સમજવું જોઈતું હતું. કેમ ઘરે ન અવાય? બેટા, આ તારી સમજણથી બે ફાયદા થાય. એક, તારું ઘર પૂરતું બચી જાહે, અને એક, અમે બાપ દીકરો ઊંચું માથુરીને ગામમાં હાલી જઈશું. મારું ભાઈલા, હું જાઉં છું. સારું, થોડા દી રોકાણી હોત તો. ના ભાઈલા, હું ઘરે કઈ ન થઈ. ભાઈ, જો હું રક્ષાબંધને રાખડી બાંધવા ન આવું ને તો તું આવતી મારા ઘેર રાખડી બંધાવા. સારું, હું આવીશ. અને મૂકી જાઉં તને? ના ના, હું જતી રહી. આશ્વિન, જાજે. અને છે ને, ધ્યાન રાખજે. હવે માથાકૂટ કરતી નહીં ખોટી. હા. મુક્તિ, એક મારી વાત હંમેશા મગજમાં રાખજે. મેં જે દિવસે તારા લગ્ન કરી, તારું કન્યાદાન આપી અને તારા સાસરે વળાવીને, એ દિવસે તારી ઉપરના બધા હકો મેં તારા સાસરિયાને સુપ્રત કર્યા છે. સુખ અને દુઃખ તો હરેક સ્ત્રીના જીવનમાં આવવાના છે, પણ એ ઘર છોડી અને અવતરના ઘરે આવવું એ એનો ઉપાય નથી. તું કદાચ એના ઘરમાં છેલ્લા શ્વાસ છોડી દે ને તો પણ તારી રાખના હકદાર એ લોકો છે, હું નથી. ફરી વખત કંઈ પણ માથાકૂટ થાય તો અહીં દોડી આવવાનું
વધીને વિચાર. ઠીક છે, જા બેટા, ભગવાન તારું ધ્યાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સારું થયું એ જાતે સમજી ગઈ, આપણે સમજાવી ન પડી. હા, તારી વાત સાચી છે. કાકા, તમે જે ફેંસલો લીધો ને એકદમ સરસ મજાનો ફેંસલો લીધો, કારણ કે દીકરીઓ છે ને એના સાસરે જ સારી લાગે. અને તમે આજે જે સલાહ આપી ને દીકરીને, બહુ સરસ સલાહ આપી. તમે એક બાપ હોવાનો ફરજ પણ નિભાવ્યો એવી સલાહ આપી, અને લોકોને કંઈક શીખવા મળે એવી સલાહ આપી. આ વસ્તુ રામાયણ શીખવાડે છે. જનક રાજાના ઘરે શું કમી હતી? સીતાજી સાસરે ગયા અને તરત વનવાસ ગયા. જનક રાજાએ દશરથના ઘરે જઈને કોઈ દિવસ ફરિયાદ કરી હતી? ના, કોઈ દિવસ નહીં. બસ, તો આ શીખવાની વસ્તુ છે. સાચી વાત છે કાકા. એ મુક્તિ ક્યાં ગઈ થી? હે બાપુ ના કે તે કેમ? તારા બાપાએ તને નો સાચવી એમ ને? તે આવી ગઈ મોઢું લઈને પાછી અહીંયા? ના, બાપુએ કીધું કે હવે આજ મારું ઘર છે, મારે અહીંયા જ રહેવું પડશે. હે? આ તારું ઘર છે? હે? આ તારું ઘર નથી. હવે તારે ઘેરે રહેવાનું છે. જો હું એમ કહું ને એમ જ થવું જોઈએ. પાછી તારા બાપના ઘરે જા અને ત્યાં જ રહેજે. ફરીથી અહીંયા મોઢું લઈને નહીં આવતી. મારા બાપુ મને નહીં રાખે. અરે જો રાખો તો મળી જાય. મારે કાંઈ લેવા દેવા નથી. તારા ઘરે અત્યારે જ નીકળ અહીંયાથી. પગે પડું. પડવાની કોઈ જરૂર નથી. આ બધા નાટકથી હું પીગળવાનો નથી. ને શું મેં તને શું કહ્યું તું કે અહીંયા ગામડે મને રહેવું ગમતું નથી, અને એમ છતાંય ચીબાવલી મમ્મીને શું કહ્યું મારે ગામડે રહેવું છે, તો હું શહેરમાં રહીને ગણ્યો એનું શું? હા, મારી દીકરીનું શું? મારા સ્ટેટસનું શું? પાન પડે છે તને કઈ? અને મેં તને કેટલી વખત કહ્યું છે આ સાડી બાડી પહેરીને નહીં રહેવાનું કહ્યું છે ને તને? તો પણ સાડી પહેરીને મારી સામે આવે છે. ગુસ્સા તારા કપાવી નાખવાના. મને આવી હેરસ્ટાઈલ નથી ગમતી તારી. કહ્યું છે ને તને? શોર્ટ હેર બેબી, શોર્ટ હેર રાખવાના. પણ નહીં, તને તો ગામડાની સ્ટાઈલ પસંદ છે ને? ગામડે રહેવું છે ને તારે? તો લે ગામડાની સીધી કામ ખોર સાલી. આપણે ગામડે રહીશી ને તો અહીંયા જેમ રહીને એમ રહેવું પડે. અચ્છા ચાલ, હવે તું જેમ કે ને એમ જ જીવવાનું છે મારે. હાલ બોલ, શું કરવાનું છે મારે? બોલ. ના, એવું નથી કહેતી, પણ અહીંયા ટૂંકા કપડાં નામ ના પહેરવાનું હોય. તું મને શીખવે છે? મને શીખવે છે? હરામખોર, નાલાયક. તને એટલી ખબર નથી પડતી કે પતિની સામું બોલવાનું ના હોય, જેમ કે ને એમ જ કરવાનું હોય. જા નીકળ અહીંયાથી. ચાલ ઉભી થા, નીકળ અહીંયાથી. હું તમે પગે પણ હું ક્યાં જાય? મને રહેવા દો ને. યાર રહેવા દઈશ, પણ એક જ શરતે. જેમ હું કહું ને એમ જ કરવાનું છે. જો મારે એક પણ વાતનું ઉલ્લંઘન થયું છે ને તો સાંભળજે, જીવતી મારી નાખીશ તને.
સમજી? ચીવતી જાય દે, ઊભી થા, નીકળ અહીંયાથી. મારી સામે બોલે છે. છપ્પર ખગી ઉભીલા હા ઘરમાં બધા કામ પડ્યા છે અને તું તો આ બેહાના કામ લઈને બેહી ગઈ બીજા બધા કામ કોણ તારો બાપો કરશે હે એક તો તારા બાપાના ઘરેથી કઈ કરિયાવરમાં તો લાવી નથી ભૂખનો માણસ છે તારો બાપો મેં તો કાલ કીધું હતું ઘઉં સાફ કરવાના છે. ઈ તો મેં વધારાનું કામ તને આપ્યું હતું ને આ જે દરરોજના કામ છે ઈ કોણ તારી માન તારો બાપો કરવા આવશે હે બાપા આટલા જ ઘઉં છે ને તઈ જે બસ કરી નાખ. મારી સામે અવાજ કરે લવારો મારી સામે કરવાનો જ નહીં એક તો ખબર નહીં મારા દીકરાના બાપાએ એટલે કે તારા સસરાએ વચને બંધાઈ ગયા ને મારે તને અહીંયા ગળે બાંધવી પડી બાકી મને અને મારા દીકરાને તો તું એક મિનિટ માટે ગમતી નથી મારો હું વાંક છે? કાઈ નહીં તારો કાઈ વાંક નથી આ બધો અમારા કરમનો વાંક છે અરે મારા છોકરાનો વાંક છે એને લમણે તું લખાણી હશ રાડી બા તમારે જેટલું કેવું હોય એટલું મન કહી દો. બાપા પૂછીને હું કેમ વચ્ચે લાવો છો? કારણ કે દોસ્તનો ટોપલો એને તોમને આપી દીધો આ બધી એના ઘરની ઉપાધિ છે ને હે અમારા ઘરમાં નાખી દીધી અને હવે અમે ભોગવી છી આ તારા બધા છે ને મગરમચ્છના આંસુ મારી પાસે તો પાડતી જ નહીં આની મને કોઈ અસર નહીં થાય કારણ કે આ ઉંમર એમને નથી કાઢી આ તારા જેવાને ચરાવવામાં જ કાઢી છે બા હું તમને પગ્યો આવું ન કરો ને. મારા પગે પડવાની વાત કરે છે લમણે તો લખાણી હવે પગે પડવું છે મેડમ ને બા ઊભી આને બા હું શહેરમાં જાઉં છું, મારે કામ છે ને એટલે. આ બેટા તમ તારે તારું કામ શાંતિથી પતાય આનું કામ તો હું પતાવી નાખીશ એ તને ખબર છે ને આ શું કીધું છે? હું જેમ કહું ને એમાં થવું જોઈએ. અને બીજું મારા મમ્મીની બધી જ વાતને તારે કાને સાંભળવાની તરત જ કેમ શરૂ થઈ જવું જોઈએ. હવે અમારી સામે રડવાના નાટક કેમ કરે છે? ઓટ બધા નાટક બંધ કર, ચૂપ થઈ જા, એકદમ ચૂપ. તું બેઠો બસ હવે રેવા દે ને હા મરેલાને શું મારવાના તે કામ કર જા બીજા ઘરના કામ પતાવ જા ચાલે પણ નથી પડતી ક્યાંથી મારા લમણે લખાણી છે. આ તો મારા પપ્પાનું વચન એટલે આને પાળવું છું. પણ આના જેવી ગમાન ને તો મારે શું રાખવી ઘરમાં? છોડ ને લમણા જીગભાઈ હું કહે સાંભળ હમણાં રક્ષાબંધન આવે છે અને આ ભાગણીને એના બાપના ઘરે મોકલવી પડશે પણ મેં નક્કી કર્યું છે કે એના બાપના ઘરનો ઉમરો તો હું આને ચડવા નહીં દઉં કારણ કે એને આપણા ઘરમાં રહેવાનો શોખ છે ને હવે જીવશે તો આયા અને મરશે તો આયા જોઈએ છીએ કેવી રીતે રક્ષાબંધન મનાવે છે બે બેન ભાઈ. સારું તું જા ને તારું કામ પતાવ હા ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા હા તારી બેન ને લોકો આવવાના હતા હજુ કેમ નથી આવ્યા? ખબર નહીં મમ્મી, ફોન તો આવ્યો હતો એ લોકો શહેરથી અહીંયા પહોંચવા જ આવ્યા છે, બસ આવતા જ હશે. આ રક્ષાબંધન ના દિવસે મોડી જ આવ્યો
દર રક્ષાબંધનમાં બેન આવું જ કરે છે. ઓલી છછુંદર શું કરે છે? પછી અંદર તૈયાર થતી હતી. બોલાવો ને એને. વહુ બેટા, લટકા મટકા કરી લીધા હોય તો આવજો જરાક બહાર. બાબા બાબા સાંભળો, હમણાં છે ને તમારા નણંદબા આવવાના છે. કોણ? નણંદબા. તો તમારે એની સામે તો છે ને હસતું મોઢું રાખવાનું. કેવું બેટા? હસો હસો. જો એને ખબર પડી ને કે ઘરની અંદર કાંઈ પણ આવું ચાલી રહ્યું છે તો જીવતી જમીનમાં ગાડી દઈશ. શું કીધું છે મેં તને? શું કીધું છે? બોલ. શું કીધું છે? બોલ. તમે કહો કેમ કરવાનું? યાદ રાખજે આ શબ્દો. હા? વાહ, આજ રક્ષાબંધન છે ને બેન અહીં આવવાના છે તો તો હું મારા પહેલાના ઘરે રાખડી બાંધવા જાઉં. શું શું બોલી તું? હા? તને ખબર નથી પડતી? હે? તને કેટલી વખત ના પાડી છે કે તારે ક્યાંય નથી જવાનું? મળ્યું છે ને તને? બસ બેટા, છોડ એને. છોડ. આ રક્ષાબંધનનો તહેવાર બગાડે છે આપણો. આ હપાવટને તો ટેવ પડી ગઈ છે રોરડા રડવાની. શું કીધું તારે? તારે પિયર જવું છે ને? પિયર જવું છે તારે? હે? પિયર જઈને શું કરીશ? હા, અહીંયાથી 500 રૂપિયાનો ખર્ચો કરીશ. ત્યાં તારો ભિખારી બાપ આપીને કેટલા આપશે? 200 રૂપિયા, 50 રૂપિયા. હે? અને અમે હું નુકસાનીમાં ધંધો કરી. હે? શાંતિ જ રાખજે. તો હવે પછી તે નામ લેવું છે ને? આવો, બોલાવ્યા વગરના મહેમાન આવો. પધારો પધારો. આવો. આવા દે. બેસો 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 બેસો. બોલો, કેમ પધાર્યા છો તમે અહીંયા? અને એ વગર આમંત્રણે? નાક કાન એવું કઈ છે કે નહીં? વાહ, જો વેવાણ, આ શું તમે અમારી દીકરી પર હજી આવો જ અત્યાચાર! અરે તમે તો મારા દીકરાની જિંદગી બગાડી નાખી છે અને અત્યાચાર કરવાની વાત કરો છો? અરે તમારા ઘરની ટોકરી તમે અમારા ઘરે બાંધી દીધી છે. છોકરી? અરે વેવાણ, આ તો નાનપણમાં જ સગપણ નક્કી થઈ ગયું. અરે અમને થોડી ખબર હતી કે તમે સાવ ભિખારા છો, ખાવા ખીચડી નથી. અરે અમારે સમાજમાં મોઢું શું બતાવું? વેવાણ, આવું કા બોલો? દીકરીને વડાવી ત્યારે અમારી સ્થિતિ પ્રમાણે અમે બધું જ દીધું હતું. આ તમે આપ્યું છે એટલે જ તો મારું બધું ઘર ભરેલું છે. આમ જોવો તો ખરી, નતર તો અમે ભીખ માંગતા હતા. એવું નથી. બા, તમે રહેવા દો ને હવે. આપણે એ લોકોના ઘરની વાત કરવા માટે આવ્યા છીએ. અરે આપણી વાત કરો ને. હા બોલો, શું કરવાની છે? બોલો. જો આજે રક્ષાબંધનનો તહેવાર છે તો મારી બેનને અમારા ઘરે મોકલવી જોઈએ ને તમારે. હા તો લઈ જાઓ ને સાવા સાહેબ. હંમેશા માટે તમારી બેનને તમારા ઘરે જ લઈ જાઓ. અમે ક્યાં ના પાડીએ છીએ? ના, હંમેશા માટે હું કામ? જો આ વાર તહેવારે બેન દીકરી એના પિયર આવે પછી તો અહીંયા સાસરિયામાં જ હોય ને. અરે ના, આપણા કેવત છે આ બે ના સિંગડા બે ને માથે ન પડે. તું છેલ્લો તૈયાર કર. તારા ભાઈ, તારા ભાભી અને તારા માં પણ તેડવા આવ્યા છે ઈ રક્ષાબંધન કરવા. હવે જિંદગી આખી તારે ન્યા જ રહેવાનું છે. જા ઢેલો કરતા રહો. અરે ના, તમે આ શું કરો છો? ઢેલો હું કામ ભરાવરાવો છો? અમે તેડવા નથી આવ્યા. આ તમે રક્ષાબંધન પર નો મોકલી એટલા માટે હું આવી ગયો સામેથી રાખડી બંધાવવા. ગામમાં વાતો નો થાય ને. હું કહી શકું ને કે મારી બેનના ઘરે જઈને હું રાખડી બાંધીને આવ્યો છું. એવું નહીં. એ તો અમે મારા બાપુના ઘરે જતા હતા ને તો એમ થયું કે રસ્તામાં બેનના ઘરે આંટો મારતા જાય અને અમે બેન આવ્યા નહોતા ને તો હાથો હાથ રાખડી બંધાઈ જાય ને. બટા, તારી હંધી વાત સાચી છે પણ તાર બાપાને જાહો જલાલી છે ઈ ખબર છે ને? હાવ પીપળો નથ. તો ભાઈ હો વાતની એક વાત, તમારાને લઈ જાવી હોય ને તો એક દિવસ પૂરતી નહીં, કાયમ માટે લઈ જવાના તમારા ઘરે. અમારે નથી જોઈતી એને.
જો સાળા સાહેબ 100 વાતની એક વાત, આ તમારી બેન આ ઘરમાંથી જાય ને તો કાયમની માટે જ જાય, એમ જા તમે. મહારાજ એવું ન હોય ને, પણ વારે તહેવારે તો દીકરીઓ પોતાના પિયર આવે અને રક્ષાબંધન જેવો તહેવાર હોય અને ભાઈના કાંડે બેન રાખડી ન બાંધે તો કેમ ચાલે? પણ તમારે તો સમાજની શરમ જ બંધાવી છે ને. બેન હોય તોય હું ને ન હોય તોય હું, તમને શું ફેર પડે છે? કોઈ દી પૂછવા આવ્યા મારી બેન જીવે છે કે મરી ગઈ, મારી બેનના ઘરમાં શું ફૂટે છે? અલા ભૂખની બારે શું બધ્યું? કોઈ તમારે તો બેનનું ધ્યાન રાખવું જોઈએ, દીકરી સમજીને રાખવી જોઈએ. જો તમે આવા મેણા બોલશો તો બેન ક્યાં જઈને ઊભા રહે? બોલે 17 વખત બોલે, કઈ નો દીધું હોય ને એટલે બોલે. આવા ભિખારા હશો ઈ નહોતી ખબર. અરે બાજુવાળાના ઘરમાં જોયાવો, વોવે આખા કર્યાવરથી ઘર રેલમ સેલ કરી દીધું છે. અને આ અમારી એક કરમની કઠણાઈ. હવે જવા દો ને, હું તમે બેન બેન કરો છો? વાતને મૂકો ને, નથી બાંધવી ભાઈ રાખડી, રક્ષાબંધન ભલે ને હોય, તમે હાલો આપણે જઈએ ઘરે. હાથે પણ નીકળો ને. અમે ક્યાં તમને કંકોત્રી લખીને આયા બોલાવ્યા હતા? એમને એમ વગર સરનામે વગર કીધે ધડ ધડ કરતા ચડી જાઓ. પણ ભાઈ રાખડી તો બંધાવીને જા. રાખડી નહીં બંધાય. રાખડી બાંધવી છે ને તો તારે એના ઘરે જવું પડશે, ઈ તે કાયમ માટે. જુઓ તમે આ છે ને હારું નથી કરી રહ્યા, અને ક્યારના અમારું અપમાન કરો છો તો હું થઈ ગયું? તમે એમ સમજો છો કે અમે દબાઈ ગયા છીએ એમ? ઓ સાળા સાહેબ, ઊંચા અવાજે નહીં, હા? બોલતા તો અમને આવડે છે, માટે તમારી લિમિટમાં રહેશો ને તો જ મજામાં છે. બાકી આમ જો જેમ આવ્યા છો ને આમ નીકળી જાજો. નીકળી જાવ, અમે ક્યાં રહેવા આવ્યા છીએ? ખાલી છે ને તમે અમારી બેનને આસો તો ઘણું છે. દેવાણ, આ તમારા દીકરાને સમજાવો, નતર છે ને આ મામલો બગડતા વાર નહીં લાગે. અહીંથી તમે 3 નહીં 4 જણા જાઓ, અને ફેલકા તો મેં ગણ્યા નથી. જુઓ બગાડવા નથી આવ્યા, આ તો ખાલી મળવા આવ્યા હતા. અને હવે તમારે રક્ષાબંધન નો ઉજવવા દેવી હોય તો કાંઈ વાંધો નહીં, આ હાલે ને, બીજું શું હોય એમાં? દીકરા આમ ન કર, આ બેનની ડેલીએ સડ્યા છે અને એના હાથે તું બરોબર, અહીંયા કેમ હવે એવું કાંઈ ના હોય. હવે કોને કીધું રાખડી બંધાવી જ પડે? આ જેને બેન નો હોય ઈ રાખડી બાંધે છે. બેન ન હોય અને બેન હોય એમાં ફરક હોય. આ બેનના આહુડા તમને નથી દેખાતા? એક રાખડી બંધાવવામાં બસ ખરા તમારા ઘરની રામાયણ આયા હું કામ ચાલુ કરો છો? હમણાં મારી દીકરી જમાઈ આવતા છે, હું નામે લાગશો. જાઓ બાપા જાઓ. તું એક રાખડી બાંધી લેવા દે, પછી અમે વયા જાઉં. એક રાખડી બાંધી લઈને એટલે હા પણ લઈ જાવ ની ભાઈ રાખડી બાંધવા, અને તમારી ઘરે અમે ના પાડી છે. સમય આવું ન બોલો. બસ જાઓ જાઓ, જા અને લઈ જાઓ. નીકળ અહીંયાથી. અને રાખડી બાંધજો ને આખી જિંદગી હાચવજો. જા જા જા, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. આ રાખડી બાંધીએ તમારે એનું ઘર ભાંગવું છે? ક્યારના મંડાણા છો, રાખડી બાંધી લે રાખડી બાંધી લે. અરે નથી બાંધી રાખડી કહું છું. કેમ સાળા સાહેબ, હમણાં તો સાચવવાની શીખામણ તમે અમને આપતા હતા, ભૂલી ગયા ઘડીકમાં બધું. સાચવો ને તમારી બેનને, રાખો તમારી ઘરે. એ એના ઘરે જ હંચવાય, અને છે ને તમારી થોડી ફરજ આવે, એ મારે સમજાવવું ન પડે. આ તમારે સમજવું જોઈએ, મારે નહીં. અને તમે આને લઈ જવાની વાત કરો છો તો અમારા ગામમાં છે ને અમારી આબરૂ છે, એટલે અમારી આબરૂને રહેવા દેવાની છે. બોલો આની આબરૂ છે, પોતાની બેનને હાચવી ન કરતા ને આબરૂની વાત કરે છે. આબરૂ વગરના. માય હવે 1 મિનિટ પણ નહીં ઉભો રહો. તમારે આવવાનું છે કે હું જાઉં? દીકરા રાખડી ભાઈ જાઓ હવે. એક કામ કરો ને, લેતા જાવ પૈસા વાને, અમાર નથી જોઈતી, લઈ જાવ અને સાથે લઈ જાવ. જાવ લઈ જા ને તેરી. મળી લે ન્યાય મળી લે. મારા ઓલી જાઓ હવે. બસ બેટા થઈ ગયું થઈ ગયું.
ચલે અવાજ બંધ, એકદમ બંધ. શું કીધું છે મારા દીકરાએ? શું કીધું છે? બોલ. તો પછી આ તારા મા બાપ હા વગર બોલાવ્યા અહીંયા કેમ પહોંચી ગયા? મેં ફોન કર્યો તો પોટ નથી હું કેમ કહેવાની. તો પછી એને વાવડ મળ્યા છે કા? લાગણી તો બાંધવા દેવી હતી. રાખડી બાંધવી છે તારે? હે? રાખડી બાંધવી છે? લે બંધાવું તારે રાખડી. આમ ખો પેલા વાળી છે લે મારું. તારા ઘરમાંથી અહીંયા કોઈ ના આવવું જોઈએ. નથી સમજતી ને કેમ આપણી રાખડી? આયા સાલી ઊભી આજ તો તને રાખડી બંધાવી જ છે. આજ તો તારી રાખડી પાકી. પાકી રાખડી બાંધવી છે. ચૂપ થઈ જા. ચૂપ જરાય અવાજ નહીં. મને છે ને આનું મોઢું જોવું નથી ગમતું. બસ એના બાપના ઘરે તો નહીં જાય પણ આપણા બેમાંથી એકનો જીવ લઈને જશે. આજે આનો જીવ મારા હાથે લખાયો નથી. એક મિનિટમાં આ બેનને આવતા જશે. આ હાલત જોઈ જશે તો 9 ના 13 થશે. ચલે રૂમમાં જા ચાલ. રક્ષાબંધન કરવા ગઈ ખોટો માર ખાધો ને. સાસરીમાં રહેવા લાગે રસ્તો દેખાય છે ને કે આ બા હવે તો કઈક બોલો. આખી જિંદગી ચૂપ રહ્યા ને એનું પરિણામ તમને મળી ગયું છે બા. બેટા એને નહીં પૂછ. ભૂલ એની નથી, ભૂલ અમારી છે. કામની અંદર માન મોભો અને પ્રતિષ્ઠાની ભૂખમાં અમારી દીકરીનો ભોગ લેવાઈ ગયો બેટા, ભોગ લેવાઈ ગયો. હા, આપણે બહુ મોડા સમજ્યા બાપુ.
જ્યારે એની જરૂર હતી ત્યારે આ ભાઈ તો સાથ નો આપી શક્યો. અરે એ બચારી સાચું કહેતી હતી, એને ત્યાં દુઃખ છે, પણ આપણે તો આપણી આબરૂને લઈને બેઠા હતા ને. હા, બચી ગઈ ને હવે તમારી આબરૂ. હવે હું કામ રોવાનું? તમારી આબરૂ ને હવે કાંઈ નહીં થાય બાપુજી. હવે બેન તો વયા ગયા. હવે કોને દબાણમાં રાખશો? સાચી કેવું કે ઇજ્જત હાચું હોય. સાચી વાત છે દીકરી. આ દુનિયાની અંદર માન મર્તબો મોભો જેની અમે ચિંતા કરતા હતા ને, એમાં અમે ઉપરવાળાના ગુનેગાર બની ગયા બેટા, ગુનેગાર બની ગયા. સાચું હો, તમારી માન મર્યાદા મોભો પ્રતિષ્ઠા બધું સાચો. તું પણ સાચો ને. સાચો તારી આબરૂ એના હાથે રાખડી નથી બંધાવી. શું ફરક પડે છે? બેન રાખડી બાંધે ન બાંધે, હોય કે ન હોય, દીકરી વહી ગઈ, કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી પડતો. મારી દીકરી કરતી રે, માં મને લઈ જા, મારે આવું છે મારા ઘરે, મને મારા ઘરે લઈ જા. પણ હું મજબૂરમાં મારી દીકરીને મારી હારે ન લાવી શકી. આજે મારી દીકરી આ દુનિયા છોડીને જોઈ ગઈ. મુક્તિની વાત અમે મુક્તિના નહીં, તમારા બંનેના પણ ગુનેગાર છીએ. તમારા કોઈ સવાલનો જવાબ અમારી પાસે નથી, પણ એક વસ્તુનો બોધ અમને મળ્યો છે કે ગભરું દીકરી જ્યારે પિયરમાં આવીને ફરિયાદ કરે ને, ત્યારે ઘણા ખરા બાપ એવા હોય છે કે પોતાની માન મર્યાદા મોભા માટે થઈને એક જીદ લઈને બેઠા હોય કે તારે જીવવાનું ન્યા છે ને મરવાનું પણ ન્યા છે. પણ ખરેખર હરેક મા બાપે દીકરીના જીવનમાં ઊંડાણ સુધી તપાસ કરી જાણવું જોઈએ કે ખરેખર દીકરીની સાચી વેદના શું છે. આજ અમે એ વાતમાં માર ખાઈ ગયા. તમને માફી માંગવાનો હક નથી. બેટા મુક્તિ, જે દિવસે તારું નામ મેં મુક્તિ પાડ્યું હતું ને, ત્યારે મને નહોતી ખબર કે તને આ રીતે મુક્તિ મળશે. મુક્તિ! જાગને બેટા,